સમાચાર વડોદરાથી ગુરુવારે નવાપુરા વિસ્તારમાં થયેલા પથ્થરમારાના મામલે 150 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાઈ છે અને પાદરાના શાહિદ પટેલની ધરપકડ કરવામાં આવી છે। આ સાથે જ રાયોટિંગ મામલે 10 લોકોની ધરપકડ કરવામાં આવી। જતીન પટેલ નામના મોબાઈલ વેચનારે ઇન્સ્ટાગ્રામ પર ઓફર માટે લાઈવ કર્યું। ઓફર આપતી વખતે જય શ્રી રામ કહ્યું હતું, જેમાં પાદરાના એક શખ્સે અભદ્ર કમેન્ટ કરી। ગુરુવારે રાત્રે ભડકાઉ ભાષણ કરનાર મૌલાના સલમાન આરોપીને લાવ્યા બાદ મામલો ગરમાયો હતો। નવાપુરા વિસ્તારમાં બે જૂથના લોકો સામસામે આવી ગયા હતા અને પથ્થરમારો કર્યો હતો। પોતાની આઈડીથી એમની લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન ધાર્મિક લાગણી દુભાય એવા કમેન્ટ કરેલા હતા। તે વખતે પોલીસ સ્ટેશન બહાર બંને કોમોના ટોળાઓ ભેગા થઈ ગયા હતા। સામે સામે આવતા ઉગ્ર બોલાચાલી થતા સામે સામે પથ્થરમારો થયો હતો અને આ પથ્થરમારામાં ઈજાઓ પણ થઈ હતી અને એક ઈજાદારની અમે લોકોએ ફરિયાદ લીધી છે। અત્યાર સુધી જે પથ્થરમારા કરનાર ઇસમો છે એના 22 જેટલા અમે આઈડેન્ટિફાઈ કરી દીધા છે અને 6ની અમે લોકોએ ધરપકડ કરી છે।